वडोदरा के पूर्व क्रिकेटर यूसुफ पठान के ऊपर पालिका का प्लॉट अवैध तौर पर कब्जे करने का आरोप लगा है। तब इस मामले के मद्देनजर विवाद गरमाया है। तब पालिका के डिप्टी म्युनिसिपल कमिश्नर सुरेश तुवर ने इस मामले में प्रतिक्रिया देते हुए बताया है कि ये जो प्लॉट है वो कॉरपोरेशन की मालिकी का है। यूसुफ पठान ने प्लॉट पर कंपाउंड वॉल का अवैध अतिक्रमण किया है, जिसे दूर करने के लिए पूर्व क्रिकेटर यूसुफ पठान को नोटिस दे दी गई है। नोटिस के खिलाफ पूर्व क्रिकेटर यूसुफ पठान हाई कोर्ट में गए हैं। हाई कोर्ट में दलीलें भी पेश हुई है, लेकिन अभी तक अंतिम फैसला नहीं सुनाया गया है, जिसके मद्देनजर इस मामले के विवाद ने तूल पकड़ लिया है। तो आइए सुनते हैं इस पूरे मामले के मद्देनजर वडोदरा महानगर पालिका के डिप्टी म्युनिसिपल कमिश्नर सुरेश तुवर की प्रतिक्रिया। वडोदरा महानगरपालिकाना टीपी स्कीम नंबर 22 फाइनल प्लॉट नंबर 90 જે 978 ચોરસ મીટરનો આવેલો છે તે રાંધાળજા વિસ્તારમાં છે, જે થોડા વર્ષો અગાઉ ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા તેની માંગણી કરવામાં આવી હતી અને તેની ફાળવણી કરવા માટે આગળની થોડી કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ સરકારશ્રી તરફથી કોઈ મંજૂરી મળેલ ન હતી, જેથી તે પ્લોટ એમને ફાળવવામાં આવેલો નથી। એ પ્લોટ જે છે એમના હાલના રહેઠાણના એકદમ નજીકમાં આવેલો છે, જેના પર એણે કમ્પાઉન્ડ વોલ કરીને દબાણ કરેલું છે। તે દબાણ દૂર કરવા માટે આપણે વડોદરા મહાનગરપાલિકા તરફથી નોટિસ આપવામાં આવી છે। એ નોટિસ સામે તેઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટે પિટિશન દાખલ કરી છે। તે કોર્ટ કેસ ચાલી જતાં ગઈકાલે જે મુદત હતી તેમાં નામદાર હાઈકોર્ટ દ્વારા એમના જુદા જુદા દબાણ દૂર કરવા માટે આર્ગ્યુ પણ કરવામાં આવી છે, દલીલો કરવામાં આવી છે અને તે અંગે આખરી હુકમ આવતી મુદતે લગભગ 15 જૂનના રોજ કરવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે। ચોક્કસથી આ જે પ્લોટ જે છે વડોદરા મહાનગરપાલિકાના ટીપી સ્કીમનો છે તેમને ફાળવણી કરવામાં આવી નથી, જે કોર્પોરેશનની માલિકીનો છે, કબજામાં છે, પરંતુ એમણે જે કમ્પાઉન્ડ વોલનું દબાણ દૂર કર્યું છે તેની દૂર કરવા માટે તેમને નોટિસો આપવામાં આવેલી હતી। તેની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયા છે અને એના જે કેસ અન્વયે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં વિવિધ દલીલો થઈ, અપીલ થઈ અને ये हुक्म है जो एकदम नजीक में है, हुक्म थी जैसे तरत नियमानुसार कार्रवाई करवा। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।